હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓમાં લાસ્ટ સેશનમાં આપણે કયું જોઈ ગયેલા સ્વયંપોષી પોષણ પદ્ધતિ. બરાબર, એમાં વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે અને પોતાનો ખોરાક કેવી રીતે જાતે બનાવે છે, એના તબક્કાઓ કયા કયા છે તે પણ સમજી ગયા. આ ઉપરાંત વાયુરંધ્ર એ વાયુઓનું વિનિમય કેવી રીતે કરે છે તે પણ સમજી ગયા. હવે વિષમપોષી સજીવોમાં પોષણ પદ્ધતિ કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો પહેલાં તો વિષમપોષી સજીવો એટલે કે કયા સજીવો કહેવાય કે જે સજીવો પોતાનો ખોરાક સ્વયં એટલે કે જાતે બનાવતા નથી પણ બીજા સજીવો પર આધાર રાખતા હોય છે. બરાબર ને? તો આવા સજીવોને શું કહેવાય છે? વિષમપોષી સજીવો. અને એમાં જે પોષણ પદ્ધતિ થાય છે એને કઈ કહેવાય છે? વિષમપોષી પોષણ પદ્ધતિ. બરાબર, તો વિષમપોષી સજીવોમાં અમુક સજીવો એવા છે કે જે પોતા એટલે કે આહાર અથવા એમને જે પોષક પદાર્થોનું વિઘટન શું કરે છે? શરીરની બહાર જ કરે છે અને પછી પોતાના શરીરમાં તે અંતઃગ્રહણ કરતા હોય છે. બરાબર, તે એવામાં કયા ઉદાહરણ આવશે? ઉદાહરણ તરીકે યીસ્ટ, કેટલાક પ્રકારની ફૂગ, બરાબર, મશરૂમ છે. હવે મશરૂમને તમને સાદી ભાષામાં તમે શું કહો છો? બિલાડીનો ટોપ કહેતા હોય છે ને. તો આવા જે યીસ્ટ, ફૂગ છે કે મશરૂમ છે કે અમુક પ્રકારના બેક્ટેરિયા એટલે કે બધા જે સૂક્ષ્મ જીવો છે જે મોટે ભાગે વિઘટકો તરીકે કાર્ય કરતા હોય છે. તો એ શું કરે છે કે મૃત અને સડી ગયેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે. બરાબર, સરળ પદાર્થોમાં રૂપાંતર કરે અને પછી પોતાના શરીરમાં તે ગ્રહણ કરતા હોય છે. તો આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એને શું કહેવાય છે? મૃતોપજીવી પોષણ પદ્ધતિ પણ કહેવાય છે. પણ એનો મુખ્ય પ્રકાર કયો કહેવાય? પરાવલંબી પોષણ પદ્ધતિ. કારણ કે અન્ય સજીવ પર આધાર રાખે છે. બરાબર ને? અન્ય સજીવ પર આધાર રાખે છે, પરંતુ અહીંયા શું કરે છે કે યીસ્ટને જે કાર્બનિક એટલે મૃત સડી ગયેલા પદાર્થો પર કોહવાટ કરતા હોય છે. તમે મશરૂમ જો આપણે ક્યાં જોવા મળે કે ચોમાસાની ઋતુ દરમિયાન જ્યાં આપણે કાદવ હોય અથવા કેવું હોય કે લાકડાની ડાળખીઓ જે કપાઈ ગયેલી હોય એના ઉપર અથવા જે અન્ય ખોરાક ઉપર શું થાય છે? આનો ગ્રોથ થતો હોય છે યીસ્ટ અથવા મશરૂમનો. અને શું કહે છે? બિલાડી ટોપ તમે જો કહો છો ને. બરાબર, એટલે મૃત અને સડી ગયેલા કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે અને પોતાને અને પોષણ મેળવતા હોય છે. બરાબર, તો આ સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. એટલે એનો મુખ્ય પ્રકાર કયો કહેવાય? પરાવલંબી પોષણ પદ્ધતિ, કે જે અન્ય સજીવ પર આધાર રાખતા હોય. બરાબર, હવે વિષમપોષી જે સજીવો છે એમની આહારની લેવાની પદ્ધતિ, બરાબર, અને એને અંતઃગ્રહણ કરવાની રીત અલગ અલગ હોવાથી તેની પોષણ પદ્ધતિઓ પણ જુદી જુદી જોવા મળતી હોય છે. હવે આહારનું સ્વરૂપ કેવી રીતે હોય? આહાર એટલે કે જે ખોરાક મેળવે છે એ આહારનું સ્વરૂપ એના પર આધાર રાખે છે. આહારના સ્વરૂપ ઉપર આધાર રાખે છે. એટલે કેવી રીતે? આહાર કાં તો અચળ હોય કાં તો ગતિશીલ હોય. આહારનું સ્વરૂપ કેવું હોય છે? અચળ અથવા ગતિશીલ. એ કેવી રીતે? અચળ એટલે કે ઉદાહરણ તરીકે તૃણાહારી પ્રાણીઓ છે, બરાબર, એ શેના પર આધાર રાખતા હોય છે? કે ઘાસ અથવા અન્ય જે નાના નાના છોડ અથવા વનસ્પતિ પર આધાર રાખે છે અને ખોરાક તરીકે એમનું ગ્રહણ કરે છે. તો એ અચળ સ્વરૂપમાં હોય છે. અને ગતિશીલ એટલે કે ઉદાહરણ તરીકે હરણ અને સસલા જેવા નાના પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે માંસાહારી પ્રાણીઓ કરતા હોય છે. બરાબર, તો એ ગતિશીલ આહારનું સ્વરૂપ કહેવાય. એટલે કે આહારનું સ્વરૂપ કેવું છે એના પર પણ પોષણ પદ્ધતિ આધાર રાખતી હોય છે. હવે અંતઃગ્રહણ કરવાની રીત, ખોરાકની અંતઃગ્રહણ કરવાની રીત કયા પ્રકારની છે તે ઉપર પણ વિષમપોષી સજીવોની પોષણ પદ્ધતિ અલગ અલગ હોય છે. તેમાં પહેલું આપણે જોઈ ગયા કે યીસ્ટ, ફૂગ છે, બરાબર, એ શરીરની બહાર શું કરે છે? પોષક પદાર્થોનું વિઘટન કરે છે. હવે અમુક સજીવ એવા છે કે ખોરાક કે જે આહાર લે છે શું કરે છે? સીધું શરીરની અંદર ગ્રહણ કરે છે અને શરીરની અંદર જ એનું પાચન થતું હોય છે અને એનું રૂપાંતર સરળ કાર્બનિક પદાર્થોમાં થાય છે. બરાબર, તો આ પ્રકારે વિષમપોષી સજીવોમાં અલગ અલગ શેના પર આધાર રાખે છે? તો આહારનું સ્વરૂપ કેવું છે અથવા ખોરાકની અંતઃગ્રહણ કરવાની રીત કઈ છે. તેમાં આપણે પહેલું જોઈ ગયા અંતઃગ્રહણ એટલે કે શરીર બહાર કરે તે મૃતુપજીવી એટલે કે કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખતા
હોય છે। હવે અમુક પ્રકારના જે સજીવો છે પરોપજીવી હોય છે। પરોપજીવી પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે। પરોપજીવી એટલે કે બીજા સજીવ ઉપર જીવે। હવે અહીંયા પણ શું હતું કે બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ એ કેવા હતા મૃત અને સડી ગયેલા કાર્બનિક પદાર્થો હતા, બરાબર। તો આ અહીંયા જે પોષણ પદ્ધતિ થઈ એ કઈ કહેવાય? મૃતોપજીવી। મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાશે। જ્યારે બીજા અન્ય સજીવના શરીરમાં રહે અન્ય સજીવના શરીરમાં રહે અને પોષણ મેળવે એને સજીવને એટલે કે જે સજીવના શરીરમાં આ સજીવો રહેતા હોય છે, બરાબર, તેને મારતા નથી, પરંતુ શું કરે છે? જીવિત સજીવના શરીરમાં છે એ દાખલ થાય છે અને શું કરે છે? પોષણ મેળવતા હોય છે। તો આવા કેવા કહેવાય? પરોપજીવી। પરોપજીવી સજીવો કહેવાય છે। એમાં કયું આવે છે? ફૂગ પણ આવી જાય એમાં। પછી અમરવેલ નામની વનસ્પતિ છે એ પણ આવી જાય। હવે અમરવેલ છે આ વનસ્પતિ શું કરે કે અન્ય વૃક્ષો ઉપર એનું ગ્રોથ થતું હોય છે અને બીજાની એટલે કે અન્ય જે વનસ્પતિ કે યજમાન વનસ્પતિ, યજમાન એટલે તમને આ શબ્દ પાછો એમ થશે યજમાન ક્યાંથી આવે? પણ યજમાન એટલે કે અહીંયા શું થાય કે જે સજીવ પર રહીને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે। હવે અમરવેલ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, પણ અન્ય વનસ્પતિ પર ઉગી જાય છે અને એમાંથી પાણી અને અન્ય ખનિજ ક્ષારો મેળવે છે, બરાબર। તો યીસ્ટ આવે, અમરવેલ આવે, પછી પટ્ટીકૃમિ આવે, પટ્ટીકૃમિ પણ આવી શકે છે। આ ઉપરાંત યકૃત કૃમિ। કૃમિ શું કરે કે સજીવોના શરીરમાં પહેલા દાખલ થાય અને એમના શરીરમાં અંદર રહીને શું કરે છે? પોષણ મેળવે છે। ભલે સજીવને મારી નથી રાખતા, પણ એમાંથી એના શરીરમાંથી એ શું કરતા હોય છે? પોષણ મેળવતા હોય છે અને વૃદ્ધિ પામતા હોય છે, બરાબર। એટલે કે આહારનું સ્વરૂપ કેવું છે અને અંતઃગ્રહણ કરવાની રીત કઈ કઈ છે એના પર અલગ અલગ પોષણ પદ્ધતિઓ આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત પછી તમે બીજે ખ્યાલ આવશે કે તૃણાહારી પ્રાણીઓ કેવી રીતે કરે છે ખોરાક, બરાબર। પછી માંસાહારી પ્રાણીઓ કેવી રીતે પોષણ કરે છે, મિશ્રાહારી પ્રાણીઓ કયા કહેવાય, આ બધા આપણે ચેપ્ટર 15માં જોઈ જ ગયેલા, બરાબર। તો આ બધી પોષણ પદ્ધતિ અલગ અલગ હોવાથી એ લોકોની શું થાય છે? પાચનની રીત પણ અલગ અલગ હોય છે। તો તમને ખ્યાલ જ હશે કે એકકોષી સજીવો અને બહુકોષી સજીવોમાં શું ડિફરન્સ છે? એવો એકકોષી સજીવો એક જ કોષના બનેલા એટલે સમાન પ્રકારના કોષોના બનેલા હોય છે। તો અહીં એકકોષી સજીવોની શરીર રચના કેવી હોય છે? સાદી હોય છે, બરાબર। એમાં જટિલ અંગયુક્ત રચના જોવા મળતી નથી। અને જ્યારે બહુકોષી સજીવમાં શું છે? પાચનની ક્રિયા માટે અલગ અલગ અંગો દ્વારા અંગતંત્રનું નિર્માણ થાય છે અને જટિલ સંરચના જોવા મળે છે। એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં પાચન તંત્રની રીત પણ પાચન ક્રિયાની રીત પણ અલગ અલગ હોય છે। તો અહીંયા આપણે એકકોષી સજીવોમાં આહાર તો ગ્રહણ કરે, પણ આહાર ગ્રહણ કરીને શું પ્રક્રિયા થાય છે એ આપણે જોઈશું। અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં અમીબાનું આપેલું છે ઉદાહરણ કે અમીબામાં પોષણ પદ્ધતિ, બરાબર, એ આપણે અહીંયા જોઈ લઈએ। સજીવોમાં પોષણ પદ્ધતિ એમાં આપણે પહેલું કયું જોવાનું છે? એકકોષી સજીવોમાં। એકકોષી સજીવોમાં પોષણ કેવી રીતે થાય છે? તો ઉદાહરણ આપણે અમીબાનું લઈ લઈએ। અમીબા શું છે? એકકોષી સજીવ છે, અનિયમિત આકાર ધરાવે છે, બરાબર। આ કોષ કેન્દ્ર, અહીં કોષરસ બતાવી દઈએ આપણે, જે સેન્ટરમાં છે એ કોષ કેન્દ્ર। હવે અમીબા એકકોષી સજીવ છે, તો એમાં શું થાય છે કે જ્યારે ખોરાકના કણો
એની કોષીય સપાટીની આસપાસ આવે એટલે શું કરે છે કે પોતાના એટલે કોષીય સપાટીમાંથી ખોટા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે, જેને ફૂટપાથ પણ કહે છે. હવે આ ખોટા પ્રવર્ધો શું કરે કે ખોરાકનો જે કણ હોય એને જ્યારે ખોરાકનો કણ આવે એટલે શું કરે, એની આજુબાજુ ઘેરી લે છે અને શું બનાવે છે, અન્નધાનીનું નિર્માણ કરે છે. હવે જે ખોરાકના કણો અન્નધાની દ્વારા શું થાય છે, પછી કોષરસમાં પાચન થતું હોય છે અને એટલે કે જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે અને જે સરળ ઘટકો હોય છે એ કોષરસમાં પ્રસરી જાય છે, જ્યારે અપાચિત ખોરાક છે એ શરીરની બહાર નીકળી જાય છે. હવે એકોષી સજીવમાં શરીર રચના બિલકુલ સાદી હોય છે, બરાબર. અહીંયા અંગતંત્ર કોઈ હોતું નથી એટલે કોષીય સપાટી દ્વારા જ પોષણ પદ્ધતિ મેળવાતી હોય છે, પોષણ મેળવાતું હોય છે. એની આકૃતિ આપણે સમજી લઈએ. ઉદાહરણ તરીકે આમીબાનો કોષ છે, બરાબર. હવે એના નજીક કોઈ ખોરાકનો કણ આવે તો શું કરશે, અહીંયાથી ખોટા પ્રવર્ધો ઉત્પન્ન થશે અમીબામાંથી. બરાબર, આ ખોટા પ્રવર્ધો ઉત્પન્ન થશે. જેને ફૂટપાથ પણ કહે છે. હવે ખોરાકનો કણ જેમ અંદર આવશે એટલે શું થશે, આ ખોટા પ્રવર્ધો જોઈન્ટ થઈ જશે અને અન્નધાનીનું નિર્માણ કરે છે, બરાબર. આવી રીતે જોઈન્ટ થઈ જશે અને ખોરાકના કણને ઘેરી લે છે અને અંદર ખેંચી લે છે. પછી શું થાય છે કે ખોરાકના ઘટક કણો અંદર જતા રહે છે, એનું પાચન થઈ જાય છે, અપાચિત ખોરાક બહાર નીકળી જાય છે અને જે બાકીનું એટલે કે જરૂરી પોષક દ્રવ્યો છે એ શું થાય છે, કોષરસમાં પ્રસરણ પામતા હોય છે. તો આવી રીતે એક કોષી સજીવોમાં પોષણ પદ્ધતિ જોવા મળે છે, પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવો હોય એમાં પોષણ પદ્ધતિ માટે અલગ અલગ અંગો એમાં કાર્યો કરે છે, તેમાં અલગ અલગ જૈવિક ક્રિયાઓ થતી હોય છે, બરાબર. એ હવે આપણે જોઈશું. તે એમાં ઉચ્ચ કક્ષાના સજીવોમાં આપણે મનુષ્યમાં પાચન પદ્ધતિ અથવા મનુષ્યમાં પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે, એમાં કયા કયા અંગો ભાગ લે છે, એ આપણે જોવાનું છે. આ એક ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે કે મનુષ્યમાં પાચન તંત્ર સમજાવો, બરાબર. એના અલગ અલગ કયા અંગો છે, એ આપણે એનું કાર્ય શું છે એ પણ આપણે સમજવું પડશે. મનુષ્યમાં પોષણ મનુષ્યમાં જે પાચન તંત્ર છે, બરાબર, એ મુખ ગુહા એટલે કે તમારા મોઢાથી લઈને મુખ ગુહાથી મળદ્વાર સુધીનો જે આખો પાચન માર્ગ એમાં સંકળાયેલો છે, એક લાંબી નળીના રૂપે સંકળાયેલો હોય છે, બરાબર. હવે આ પાચન તંત્રનું અસ્તર કેવું હોય છે, નાજુક હોય છે, બરાબર. એટલે અહીંયા જ્યારે ખોરાક તમે ગ્રહણ કરો છો એટલે એને સૂક્ષ્મ ઘટકોમાં રૂપાંતર થવું આવશ્યક હોય છે. હવે આ સૂક્ષ્મ ઘટકોમાં રૂપાંતર કેવી રીતે થાય છે, એમાં કયા કયા અંગો કેવી રીતે કાર્ય કરે છે, કયા ઉત્સેચકો કાર્ય કરતા હોય છે અને કઈ જૈવિક ક્રિયાઓ પરિણમે છે એ આપણે જાણવું છે. હવે જ્યારે તમે ખોરાક તમારા મુખમાં દાખલ કરો છો એટલે પહેલાં શું થાય છે કે તમારા દાંત એને ચાવવાનું શરૂ કરે છે, બરાબર. એટલે ચાવવાનું શરૂ કરે એટલે એનું શું થાય છે કે નાના ખોરાકના કણોમાં રૂપાંતર પામતું છે. પણ જ્યારે પણ તમે ખોરાક ખાવાનું ચાલુ કરો એટલે તમને અનુભવાય છે અથવા તમારું જ્યારે પસંદગીવાળું કંઈ ખોરાક હોય એટલે શું થાય છે, તમારા મોઢામાં પાણી ઉદ્ભવે છે. હવે આ પાણી એકચ્યુઅલી નથી હોતી પણ એને શું કહેવાય છે, લાળરસ. હવે લાળરસ એક પ્રવાહી છે, એ જે તમે જ્યારે ખોરાક જ્યારે શરૂઆત કરો છો જમવાની એટલે શું થાય છે, એ લાળ રસ તમારા ખોરાકના કણોમાં ભળી જાય છે. હવે લાળ રસમાં લાળ રસીય એમાઇલેઝ હોય છે, લાળ રસીય એમાઇલેઝ. હવે ભાઈ તમને એમ થશે કે આ શું છે, લાળ રસીય એમાઇલેઝ એક પ્રકારનો ઉત્સેચક છે અથવા એને જૈવિક ઉદ્દીપક પણ કહી શકાય.
જૈવિક ઉદ્દીપક અથવા ઉત્સેચક, બરાબર. તો લાળ રસ્ય જે એમાઇલેઝ હોય છે એ તમારા ખોરાકમાં જે સ્ટાર્ચ હોય છે એનું શું કરે છે? સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. સ્ટાર્ચનું સ્ટાર્ચ ભાઈ ક્યાંય તમે જે ખોરાક ખાધો એમાં સ્ટાર્ચ હોય તેનું રૂપાંતર શેમાં કરે છે? સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. તો એના લીધે શું થાય છે કે ખોરાકના જે જટિલ, હવે તમે જે ખોરાક ખાઓ છો, બરાબર, એમાં પાચન થઈને હવે તમે જે ખોરાક ખાધો એમાં સ્ટાર્ચ હોય છે અથવા અમુક પ્રકારના પ્રોટીન હોય છે, એનું વિઘટન થવું જરૂરી છે, બરાબર. એમ કે પ્રોટીન પછી ના જાય, તમારા ખોરાકને એબ્ઝોર્બ કરવા માટે તમારા શરીરમાં એ એબ્ઝોર્બ એટલે શોષણ થવા માટેનું રૂપાંતર સરળ ઘટકોમાં થવું જરૂરી છે. એટલા માટે શું થાય છે કે જેમ જેમ ખોરાક આગળ વધે છે એમાં જે જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટન શું થાય છે? સરળ કાર્બનિક પદાર્થોમાં થાય છે. તો અહીંયા પહેલા મુખમાં જ્યારે દાખલ થાય છે તો લાળ રસમાં રહેલો લાળ રસ્ય એમાઇલેઝ એટલે કે ઉત્સેચક શું કરશે કે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે, બરાબર. અને બીજું હવે મુખમાં હજુ બીજું અંગ કયું છે કે તમારી જીભનું કાર્ય શું છે? તમે જ્યારે ખોરાક બોલવાનું તો છે, બરાબર, તમારે બોલવા મદદ કરે છે, પણ આ ઉપરાંત જ્યારે તમે ખોરાક જ્યારે ગ્રહણ કરો છો, બરાબર, લાળ રસને ભેળવવાનું એટલે આખા ખોરાકમાં મિશ્ર કરવાનું કામ કોણ કરે છે? જીભ કરે છે અને ખોરાકને ભીનો કરે છે, બરાબર. એટલે શું થાય છે? એને પચવામાં સરળતા રહે. હવે જ્યારે તમે આ ખોરાક થઈને આગળ વધે છે, જે સરળ શર્કરામાં એટલે કે રૂપાંતર થયું, એટલે ધીમે ધીમે ખોરાક અન્નનળી દ્વારા ક્યાં જાય છે? તમારા જઠરમાં જાય છે. હવે જઠર એક આપણે પાચન તંત્રનું મહત્વનું અંગ કહી શકાય. જ્યારે ખોરાક અન્નનળી દ્વારા ક્યાં જાય છે? જઠરમાં જાય છે. એટલે શું થાય છે કે જઠર વિસ્તરણ પામે છે. હવે અહીંયા જ્યારે પાચન તંત્રમાં અલગ અલગ અંગો છે એની પ્રક્રિયાઓ તમને કાં તો એક પ્રશ્ન દ્વારા પણ પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે કે જઠરમાં પાચન સમજાવો, અથવા મોટા આંતરડામાં પાચન સમજાવો, અથવા નાના આંતરડામાં એક ભાગમાં પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા આખો મનુષ્યની પાચન તંત્રની આકૃતિ દોરી તેના કાર્યો સમજાવો, એ આ લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. તો પહેલો સ્ટેપ ખ્યાલ આવી ગયો કે તમારી મુખમાં રહેલા દાંતનું કાર્ય શું છે, બરાબર. પછી લાળ રસનું કાર્ય શું છે એ આપણે જોઈ ગયા. હવે અહીંયા જ્યારે ખોરાક આગળ વધે છે તો અહીંયા ખોરાક નિયત ગતિથી આગળ વધતો હોય છે. તમારા મુખથી લઈને જ્યાં સુધી મળદ્વારા દ્વારા ખોરાક એટલે મળદ્વારા દ્વારા જે વધેલો જે અપાચિત ખોરાક બહાર નીકળે છે ત્યાં સુધીની ક્રિયા હોય છે એ નિયત ગતિથી અને લયબદ્ધ સંકોચન પદ્ધતિથી આગળ વધતું હોય છે. ખોરાક એક જ ઝાડકી નીચે ના જતો રહે, બરાબર. એનું નિયત ગતિથી થતું હોય છે, કારણ કે તમારું પાચન તંત્રનું અસ્તર કેવું છે? નાજુક છે. અને એનું આ જે અહીંયા ઘટકોમાં સરળ ઘટકોમાં રૂપાંતર થવું હોય તેના માટે નિયત અને લયબદ્ધ સંકોચન ગતિ આવશ્યક છે. એટલે સંકોચન ગતિથી શું થાય છે? ખોરાક તમારા એક એક અંગમાં દાખલ થતો હોય છે. હવે જઠરમાં પાચનની ક્રિયા છે આપણે હવે મનુષ્ય પાચન તંત્રની આકૃતિ દ્વારા સમજીશું, બરાબર, કે કઈ રીતે ક્રિયા થાય છે એનું સ્લાઇડ દ્વારા આપણે નિર્દેશન સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે પાચન તંત્રની આકૃતિ આપેલી છે, બરાબર. તો પાચન તંત્રમાં મુખ્ય ભાગ લેતા અંગો કયા છે? તો મુખ ગુહા, અન્નનળી છે, પછી જઠર છે, આ જે ભાગ તમને દેખાય છે યકૃતમાં પાછી પિત્તનલિકા જોવા મળે છે, એટલે કે પિત્તાશયમાં પિત્તનલિકા આવેલી હોય છે. આ ઉપરાંત અહીંયા નાનું આંતરડું જે શરૂઆત થાય છે, બરાબર. ત્યારબાદ મોટું આંતરડું, સ્વાદુપિંડ અને મળદ્વાર. તો આ પાચન તંત્રના મુખ્ય ભાગો કહી શકાય. હવે આપણે જોઈ ગયા કે જ્યારે મુખમાંથી આપણે ખોરાક લઈએ છીએ અને શેની પ્રક્રિયા થાય છે કે લાળ રસની એમાઇલેઝ વાળી પ્રક્રિયા થાય છે, સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થાય છે? શર્કરામાં રૂપાંતર થાય છે. હવે જે અર્ધપાચિત જે ખોરાક છે, બરાબર, આમાં જે નાના કણોમાં ખોરાક રૂપાંતર થયું છે તો એ કયા માર્ગ દ્વારા? અન્નનળીના માર્ગ દ્વારા સીધો ક્યાં પહોંચે છે? જઠરમાં જતો હોય છે. હવે જઠર એ પાચન તંત્રનું મહત્વનું અંગ કહી શકાય. જઠરમાં જ્યારે ખોરાક આવે છે એટલે શું થાય છે? જઠર વિસ્તરણ પામે છે, મોટું થાય છે, બરાબર. અને જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થતો હોય છે.
તો જઠર એટલે કે જઠર ગ્રંથિ, હવે જઠરની દિવાલોમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે જેમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. બરાબર. હવે જઠર રસના સ્ત્રાવમાં કયા કયા રસાયણો અથવા મુખ્ય ઘટકો છે આપણે જોઈ લઈએ. બરાબર. તો જઠરમાં ખોરાકનું પાચન. હવે જઠરની જે સ્નાયુમય, હવે જઠર કેવું અંગ છે? સ્નાયુમય અંગ છે. બરાબર. હવે જે સ્નાયુમય દિવાલ હોય છે એ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરતી હોય છે. હવે જઠર ગ્રંથિઓ જ આવેલી હોય છે જઠરની દિવાલમાં, એ શું કરે છે? જઠર રસનો સ્ત્રાવ કરે છે. તેમાં મુખ્યત્વે પહેલા તો એક શું ઉત્પન્ન થાય છે? મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતું હોય છે. તો જે જઠરમાં કયું માધ્યમ રચે છે? એસિડિક માધ્યમ રચે છે. ભાઈ એસિડિક માધ્યમ કેમ રચાય છે? કારણ કે હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, તો એમાં જ્યારે એસિડિક માધ્યમ રચે તો શું થાય છે કે જે ઉત્સેચકો છે એ સક્રિય થતા હોય છે કે જેની ખોરાકના પાચનમાં મદદરૂપ થતા હોય છે. બરાબર. આ ઉપરાંત જે ખોરાકમાં અમુક પ્રકારના બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો આવી ગયા હોય તો પણ એ એસિડિક માધ્યમ રચવાના કારણે શું થાય છે? એનો પણ નાશ થતો હોય છે. હવે જઠરમાં જ્યારે એસિડિક માધ્યમ રચાય છે એટલે કે જે ખોરાકમાં રહેલું પ્રોટીન છે, બરાબર, એના જે પાચન ઉત્સેચક છે, હવે જે પ્રોટીનનું પાચન ઉત્સેચકનું નામ શું છે? પેપ્સિન છે. હવે પેપ્સિન ઉત્સેચક છે એ શું કરે છે? પ્રોટીનના પાચનની ક્રિયામાં મદદરૂપ થતું હોય છે. હવે એસિડિક માધ્યમ રચાય એટલે આ પેપ્સિન જે ઉત્સેચક છે એ શું થાય છે? સક્રિય થાય છે અને પ્રોટીનનું પાચન કરે છે. આ ઉપરાંત જઠર રસમાં બીજું શ્લેષ્મ. હવે શ્લેષ્મનું કાર્ય શું છે? હવે જઠરના આંતરિક અસ્તર એ શું કરે છે? હવે જઠરની જે અંદરની દિવાલ છે, હવે જ્યારે એસિડિક માધ્યમ રચાય છે આપણા જઠરમાં એટલે શું થાય છે? હવે એસિડિક માધ્યમના કારણે જઠરને નુકસાન ના થાય એના માટે શું થાય છે? આ શ્લેષ્મનું કાર્ય શું છે? કે આંતરિક અસ્તરને એસિડની સામે રક્ષણ આપે છે. બરાબર. આ ઉપરાંત બીજું જઠર રસમાં કયો સ્ત્રાવ થાય છે? પેપ્સિનનું. તો ખોરાકમાં રહેલા શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. હવે જઠરમાં ખોરાકનું આટલું પાચન થયું એટલે હજુ સંપૂર્ણ પાચન થયું નથી. હવે જઠરમાં જ્યારે આ ક્રિયા થઈ જાય ત્યારબાદ ખોરાક ક્યાં વધે છે? નાના આંતરડામાં પ્રવેશે છે. હવે જઠરમાંથી જે ખોરાક નાના આંતરડામાં જાય છે એનું નિયંત્રણ કોણ કરે છે? મુદ્રિકા સ્નાયુ પેશી. બરાબર. એને બીજા શબ્દોમાં ની જઠર વાલ કહે છે. આપણે આકૃતિમાં જોઈ લઈએ. ઓકે. હવે અહીંયાથી જઠરમાં મેં તમને કીધી એ પ્રમાણે જઠર સ્ત્રાવ થયો, બધી ક્રિયા થઈ ગઈ. હવે ખોરાક ક્યાં આગળ વધે છે? નાના આંતરડામાં જતો હોય છે. હવે નાના આંતરડામાં જવા માટે અહીંયા જઠરના એટલે કે અંતિમ છેડે શું આવેલું હોય છે? મુદ્રિકા સ્નાયુપેશી અથવા ની જઠર વાલ ખુલે છે અને ત્યારબાદ ખોરાક ક્યાં જાય છે? નાના આંતરડામાં દાખલ થાય છે. બરાબર. હવે નાના આંતરડામાં ખોરાકનું શું થાય છે? સંપૂર્ણ પાચન થતું હોય છે. હવે નાનું આંતરડું દરેક શાકાહારી પ્રાણીઓમાં કે માંસાહારી પ્રાણીઓમાં એની લંબાઈ કેવી હોય છે? જુદી જુદી હોય છે. બરાબર. હવે આપણે નાના આંતરડામાં શું પ્રક્રિયા થાય છે એ જોઈ લઈએ. ઓકે. નાના આંતરડામાં પાચન. તો જુદા જુદા પ્રાણીઓમાં આ નાના આંતરડાની લંબાઈ પણ જુદી જુદી હોય છે. કેમ? કારણ કે અમુક પ્રાણીઓ તૃણાહારી હોય છે. બરાબર. એટલે કે શાકાહારી પ્રાણીઓ હોય છે અને અમુક કેવા છે? માંસાહારી પ્રાણીઓ હોય છે. એટલે ખોરાક પણ એમનો ભિન્ન હોવાથી એમની લંબાઈ પણ જુદી હોય છે. હવે તૃણાહારી અથવા શાકાહારી પ્રાણીઓમાં લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે. એટલે અહીંયા નાનું આંતરડાની લંબાઈ કેવી હોય છે? લાંબી હોય છે. કેમ? કારણ કે જે તૃણાહારી પ્રાણીઓ છે શું ખાતા હોય છે? ઘાસ અને અન્ય વનસ્પતિઓના ભાગો ખાતા હોય છે. એમાં સેલ્યુલોઝનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોવાથી એની લંબાઈ કેવી હોય છે? નાના આંતરડામાં વધુ જોવા મળે છે. કારણ કે સેલ્યુલોઝનું પાચન જલ્દી થઈ શકતું નથી. બરાબર. એટલા માટે સેલ્યુલોઝના પાચન માટે ત્યાં નાના આંતરડાની લંબાઈ વધુ જોવા મળે છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ હોય છે, બરાબર, એમનું આંતરડું એટલે નાનું આંતરડું કેવું હોય છે? એની લંબાઈ ટૂંકી જોવા મળે છે. કારણ કે અહીંયા સીધું શું કરવાનું છે? માંસનું પાચન કરવાનું હોવાથી એ ઝડપથી થઈ શકે છે. બરાબર. એટલે કે નાના આંતરડાની લંબાઈ ટૂંકી જોવા મળે છે. ઓકે. હવે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે. હવે જ્યાં આપણે ખોરાકના મોટા ભાગના ઘટકોનું પાચન થાય છે. પણ કયા કયા ઘટકો? તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું
પૂર્ણ પાચન ક્યાં થતું હોય છે? નાના આંતરડામાં થાય છે. હવે નાના આંતરડામાં અલગ અલગ ગ્રંથિઓમાંથી આવતા રસોના કારણે શું થાય છે? જે અમુક પ્રકારના પિત્તરસ અને સ્વાદુરસ જે શું ત્યાં છે નાના આંતરડામાં ભળતા હોય છે, જેના કારણે ખોરાકનું શું થાય છે? પાચન થતું હોય છે. ઓકે, હવે અહીંયા શું થાય છે? ફરીથી આપણે આકૃતિમાં જોઈ લઈએ કે નાના આંતરડામાં ખોરાક દાખલ થાય એટલે યકૃતમાં શું આવેલું હોય છે? પિત્તનલિકા. બરાબર, અહીંયા તમે દેખી શકો છો યકૃતમાં પિત્તનલિકા આવેલી હોય છે, ત્યાંથી પિત્તરસનો સ્ત્રાવ થતો હોય છે. એ ક્યાં જાય છે? નાના આંતરડામાં જ્યાં ખોરાક આવ્યો છે ત્યાં ભળે છે. આ ઉપરાંત સ્વાદુપિંડ જે છે એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અને એ પણ ક્યાં જાય છે? નાના આંતરડામાં દાખલ થાય છે, જ્યાં આપણે શું થાય છે? ખોરાકનું પાચન થતું હોય છે. અને તમે જોઈ શકો છો કે નાનું આંતરડામાં કેટલું નળિકામય ગૂંચળામય રચના તમને જોવા મળે છે, કારણ કે અહીંયા જે ખોરાકનું પાચન થાય છે એના માટે એની પ્રક્રિયા લાંબી થતી હોય છે. એટલે અહીંયા શું થાય છે? નાનું આંતરડું સ્લોલી આ પ્રક્રિયા થતી હોય છે અને એના કારણે નાના આંતરડામાં આપણે ગૂંચળામય રચના જોવા મળતી હોય છે. ઓકે, હવે નાના આંતરડામાં જે યકૃતમાંથી કયો ક્ષાર આવે છે? પિત્તરસ એટલે પિત્ત ક્ષારો આવતા હોય છે. હવે આના કાર્ય શું છે એ આપણે જોઈએ. ઓકે, આપણે જોઈ ગયા કે યકૃતમાંથી કયો? પિત્તરસ અથવા પિત્ત ક્ષારો ઉત્પન્ન થતા હોય છે. પિત્ત ક્ષારોનું રસનું કાર્ય શું છે? હવે જે આપણે જોઈ કે જઠરમાં જે ખોરાક કયો થયેલું? એસિડિક માધ્યમ થયેલું HCl ના કારણે. હવે જ્યારે નાના આંતરડામાં દાખલ થાય, હવે એસિડિક માધ્યમને દૂર કરવા માટે હવે શું કરે છે? પિત્તરસ. હવે જે યકૃતમાંથી પિત્તરસ આવે છે એ શું કરે છે? બેઝિક માધ્યમ રચે છે. બરાબર, જે એસિડિક માધ્યમ હતું ખોરાકનું એનું શું કરે છે? બેઝિક માધ્યમ રચે છે ને એની એસિડિકતા, ખોરાકની એસિડિકતા દૂર થતી હોય છે. આ ઉપરાંત જે પિત્તરસમાં આવેલા પિત્ત ક્ષારો છે, બરાબર, એ ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. હવે જે તમે ખોરાક ગ્રહણ કરો છો એમાં કાર્બોદિત, પ્રોટીન, બરાબર, ચરબીનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે. તો આ પિત્ત ક્ષારો હોય છે ચરબીના મોટા ગોલકોનું શું કરે છે? નાના ગોલકોમાં રૂપાંતર કરે છે, જેના કારણે પાચનની પ્રક્રિયા સરળ બને. બરાબર, હવે જ્યારે નાના ગોલકોમાં રૂપાંતર થાય ચરબીનું, એટલે શું થાય છે કે જે તે ઉત્સેચકો જે આ ક્રિયામાં ભાગ લેવાના છે પાચનની ક્રિયામાં, એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એટલે કે આ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે? તૈલોદીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર, આ પ્રક્રિયા ક્યાં થાય છે ભાઈ? નાના આંતરડામાં. હું આ જે પોઈન્ટ બધા ડિસ્કસ કરું છું આ બધા કયા છે? નાના આંતરડામાં જે પ્રક્રિયા થાય છે એ છે. બરાબર, તો તૈલોદીકરણ પ્રક્રિયા તમને શોર્ટ ક્વેશ્ચન પૂછ્યું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તૈલોદીકરણ પ્રક્રિયા શું છે. બરાબર, હવે અહીંયા શું થાય છે કે હવે જે જટિલ ચરબીના એટલે મોટા ગોલકોનું વધુ સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને સાબુના ફીણ જેવી રચના ઉત્પન્ન થાય છે. બરાબર, નાના ગોલકોમાં રૂપાંતર થાય એટલે અને સાબુના ફીણ જેવી પ્રક્રિયા થાય છે. બરાબર, તો આ ક્રિયાને શું કહેવાય છે? સાબુનીકરણ પ્રક્રિયા કહે છે. તો આ થયું યકૃતમાંથી જે સ્ત્રાવતું પિત્તરસ, એનું કાર્ય શું છે? બરાબર, એ આપણે જોઈ ગયા. હવે જ્યારે યકૃતમાંથી પિત્તરસ તો આવે છે, આ ઉપરાંત સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો પણ સ્ત્રાવ થતો હોય છે. બરાબર, આપણે આકૃતિમાં જોઈએ ને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અને નાના આંતરડામાં એ દાખલ થતું હોય છે. બરાબર, આ રીતે ખોરાક જ્યારે આવે તો આ સાયમેન્ટેનિયસલી આ બંને રસો આપોઆપ કેવી રીતે નાના આંતરડામાં જતા રહેતા હોય છે. હવે અહીંયા સ્વાદુરસમાં કયા કયા ઉત્સેચકો આવેલા છે? તો સ્વાદુરસમાં એક તો પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક આવેલો છે. હવે પહેલા આપણે જઠરમાં કયું જોયેલું? પેપ્સિન ઉત્સેચક જોયેલું ને? બરાબર, એમાંથી અમુક પ્રોટીનનું અડધું પાચન થતું હોય છે, બાકીનું પાચન ક્યાં થાય છે? અહીંયા સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ આવે છે, બરાબર, નાના આંતરડામાં ત્યાં ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે, એમાં શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. આ ઉપરાંત જે હવે અહીંયા તૈલોદીકરણ પ્રક્રિયા થઈ છે, બરાબર, હવે ચરબીનું નાના ગોલકોમાં રૂપાંતર થયું, પણ એ નાના ગોલકોમાં રૂપાંતર થયું ચરબીનું, પણ એના પાચન માટે લાઇપેજ ઉત્સેચક આવેલો હોય છે. બરાબર, એનું શું કરશે? ચરબીનું પાચન કરે છે. હવે આપણે સ્વાદુરસ અને પિત્તરસ તો આવી ગયા. આ ઉપરાંત નાના આંતરડાની દિવાલમાં અંદરની બાજુ શું આવેલું હોય છે? આંતરીય ગ્રંથિઓ આવેલી હોય છે. બરાબર, જે શું કરે છે? આંત્ર રસનો સ્ત્રાવ કરે છે. હવે 3 રસ જોયા,
કયા? સ્વાદુરસ, પછી સ્વાદુરસ જોઈ ગયા, પછી પિત્તરસ, અને આ હવે કયું આવ્યું? આંત્રરસ. એ ક્યાં આવેલું હોય છે? આંતર્ય ગ્રંથિઓમાં. જે નાના આંતરડાની દિવાલમાં હોય છે ત્યાં આંતરિય ગ્રંથિઓ આવેલી હોય છે, ત્યાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. બરાબર. હવે એમાં પણ શું થાય છે? આંત્રરસના ઉત્સેચકો આવેલા હોય છે, જે શું કરશે કે હવે પ્રોટીનનું પાચન શેમાં કરશે? એમિનો એસિડ. બરાબર. સરળ ઘટકમાં રૂપાંતર થઈ ગયું. હવે કાર્બોદિતનું પાચન શેમાં કરશે? ગ્લુકોઝમાં. અને ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થતું હોય છે. બરાબર. એટલે જે અર્ધપાચન થયેલું પ્રોટીન ને કાર્બોદિત અથવા ચરબીનું, બરાબર, એનું સરળ ઘટકોમાં અહીંયા રૂપાંતર થાય છે. હજુ નાના આંતરડામાં બીજી પ્રક્રિયા શું થાય છે કે અહીંયા જે પાચન થઈ ગયું, બરાબર, જે સરળ ઘટકોમાં રૂપાંતર થઈ ગયું હોય એનું અભિશોષણ તમારા શરીરમાં તો અભિશોષણ કરવું પડે ને. તો એના માટે અહીંયા પાચિત ખોરાકનું અભિશોષણ પણ ક્યાં થાય છે? નાના આંતરડામાં જ થતું હોય છે. હવે જ્યાં નાનો આંતરડો છે ત્યાં આંતરમાર્ગની દિવાલ પર શું આવેલા હોય છે? અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. બરાબર. એને રસાંકુરો કહેવાય છે. હવે આ પણ પ્રક્રિયા નાના આંતરડામાં જ થાય છે. મિત્રો, આ જેટલા બી સ્ટેપ બોલું છું એ નાના આંતરડાની પ્રક્રિયા છે. નાના આંતરડાના અસ્તરમાં કેવા? આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, રસાંકુરો કહેવાય છે એને. હવે રસાંકુરો શું કરશે કે જે શોષિત આપણે ખોરાકને જે શોષિત પાચિત ખોરાકને જે શોષિત કરવાનું છે, બરાબર, એટલે કે અભિશોષણનું જે સપાટી એટલે કે દિવાલનું શું કરે છે? ક્ષેત્રફળ વધારે છે રસાંકુરો, જેના કારણે જે પાચિત પોષક પદાર્થો છે એ સરળતાથી શોષાઈ શકે. આ ઉપરાંત રસાંકુરોમાં શું આવેલું હોય છે? રુધિર વાહિનીઓ આવેલી હોય છે. બરાબર. શોષિત તો કર્યું, પણ રુધિર વાહિનીઓ આવેલી હોય છે જે ખોરાકનું શું કરે છે? અભિશોષણ કરી દે છે. હવે જે પાચિત ખોરાકો આપણે શું થશે? અભિશોષણ થઈને રુધિર વાહિની એટલે બ્લડમાં આપણે એ ઓગળી જશે. બરાબર. બ્લડ મારફતે એટલે કે રુધિર મારફતે શું થાય છે? શરીરના દરેક અંગ સુધી પહોંચે છે. બરાબર. એટલે પ્રત્યેક કોષો સુધી પાચિત પદાર્થોને પહોંચાડતું હોય છે. રુધિર વાહિનીમાં શું આવ્યું છે? રુધિર આવેલું હોય છે, જેના કારણે જે પાચિત પોષક પદાર્થો છે દરેક કોષ સુધી આપણે પહોંચે છે. હવે આ પાચિત પદાર્થોનો ઉપયોગ શેમાં થતો હોય છે? એક તો આપણા શરીરને હવે જે પણ કાર્ય કરે એના માટે ઉર્જા જોઈએ, તો ઉર્જા પ્રાપ્ત કરવા માટે આ પદાર્થોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આપણે નાના આંતરડામાં કઈ પ્રક્રિયાઓ જોઈ ગઈ. હવે તમને નાના આંતરડામાં પૂછ્યું હોય કે નાના આંતરડામાં પાચન સમજાવો, બરાબર, તો આ ક્વેશ્ચનમાં આપણે આ બધા મુદ્દા સમજાવવા પડે. કયા? તો એક તો શું થાય છે ભાઈ? પેલા નાના આંતરડામાં શું છે ભાઈ? એમાં શાકાહારી પ્રાણીઓમાં ને માંસાહારી પ્રાણીઓમાં કયા પ્રકારનું આંતરડું હોય છે એ જોઈ ગયા. એમાંથી યકૃતમાંથી પિત્તરસ આવે છે નાના આંતરડામાં, એ પોઈન્ટ. પછી સ્વાદુરસની પ્રક્રિયા શું થાય છે એ પણ જોઈ ગયા. અને નાના આંતરડાની દિવાલમાં શું આવેલું છે? આંતરિય ગ્રંથિ એટલે કે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. અને પાચિત ખોરાકનું અભિશોષણ પણ ક્યાં થાય છે? નાના આંતરડામાં થતું હોય છે. બરાબર. હવે અહીંયા પાચિત ખોરાકનું શોષણ થઈ ગયું, પણ જે અપાચિત ખોરાક છે, બરાબર, કે હવે એનું એટલે નકામા જે પદાર્થો છે અથવા હવે જે શરીર માટે ઉપયોગી નથી, એટલે કે અપાચિત ખોરાક ક્યાં જાય છે? હવે મોટા આંતરડામાં મોકલવામાં આવે છે. બરાબર. તો અહીંયા મોટા આંતરડામાં શું પ્રક્રિયા થાય છે કે મોટા આંતરડામાં ત્યાં પણ શું થતું હોય છે? રસાંકુરો આવેલા હોય છે. બરાબર. એ અપાચિત ખોરાક છે એમાંથી શું કરે છે? પાણીનું શોષણ કરી નાખે છે. પાણીનું શોષણ થઈ જાય એટલે શું થઈ જાય છે? એ ઘન પદાર્થમાં ફેરવાઈ જાય છે. હવે જે બાકીનું જે શેષ પદાર્થ છે એ ક્યાં જાય છે? ગુદામાર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ કરાય છે. હવે આ ઉત્સેચક પદાર્થો, બરાબર, એ કે મળને જે બહાર ત્યાગ કરવાની પ્રક્રિયા નિયંત્રણ કોણ કરે છે? મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થતું હોય છે. બરાબર. તો અહીંયા આપણે પાચનની ક્રિયા ક્યાંથી શરૂઆત થાય છે? મુખ ગુહાથી લઈને અન્નનળી પછી જઠર, પછી જઠરમાંથી નાના આંતરડામાં ગયું, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને પછી ક્યાં જાય છે? મળદ્વાર મારફતે શું થાય છે કે મળનો ત્યાગ કરવામાં આવે છે. પણ એનું નિયંત્રણ કોણ કરે છે? મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ કરતા હોય છે. બરાબર. તો આવી રીતે પાચન તંત્ર તમને જ્યારે પૂછે તો આ બધા ભાગો તમને કયા અંગો ભાગ લે છે, દરેક અંગમાં ક્રિયાઓ કઈ થાય છે એ પણ તમારે સમજાવવી પડે. બરાબર.
ફરીથી આકૃતિ એકવાર જોઈ લઈએ. ઓકે, અહીંયા બતાવ્યું છે મોટું આંતરડામાં શું થાય છે, રસાંકુરો હોય છે, ત્યાંથી પાણી શોષાઈ ગયું અને બાકીનું જે શેષ પદાર્થ ક્યાં જાય છે, મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. અહીંયા મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે. બરાબર, તો અહીંયા પાચન તંત્રની ક્રિયા કેવી રીતે થાય છે, કયા અંગો કઈ ક્રિયા દર્શાવી છે, તમારે યાદ રાખવું પડશે. ઓકે મિત્રો, તમે જ્યારે ખોરાક આપણે જ્યારે એનું મીન્સ ખોરાક તમારા મુખમાં જતો હોય છે, બરાબર, તો ઘણી વખતે શું થાય છે કે દાંતની તમારી જે ઇનેમલ હોય છે, અમુક વ્યક્તિઓમાં દાંતની ઇનેમલ શું થાય છે, એનું ક્ષરણ થતું હોય છે. એટલે કે એ શું થાય છે, ધીમે ધીમે દાંતની ઇનેમલ એનું ફળ જે છે એ તૂટતું હોય છે. આવું કેમ થતું હોય છે? તમારા ટેક્સ્ટબુકમાં વધારાની માહિતી આપેલી છે કે દાંતનું ક્ષરણ કેવી રીતે થાય છે. તો અહીંયા શું થાય છે, જ્યારે તમે મુખમાં ખોરાક લો છો, બરાબર, હવે એ વખતે ખોરાકમાં તમને ખ્યાલ જ હશે શર્કરાનું પણ પ્રમાણ જોવા મળતું હોય છે. હવે જ્યારે તમારે ખોરાકના કણો શું થાય છે, દાંતમાં જ્યાં વચ્ચેની જગ્યા ફસાઈ જતા હોય છે. હવે એના લીધે શું થાય છે કે શર્કરાનું વિઘટન થવાથી શું થાય છે કે એસિડનું ઉત્પન્ન થતું હોય છે. આ એસિડ શું કરે છે કે દાંતનું ઇનેમલ તોડી નાખે છે. બરાબર, એટલા માટે તમને કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે પણ ખોરાક ખાઓ ત્યારે શું કરવું પડે, તરત તમે જો બ્રશ કરી દો તો એ શું થાય છે કે બેક્ટેરિયા અમુક દૂર થાય છે. બરાબર, ખોરાકમાં હવે તમે જ્યારે દાખલ કરો છો, બેક્ટેરિયા નાશ પામે પણ જઠરમાં જ્યારે પહોંચે ત્યારે, પરંતુ હવે જ્યારે ખોરાકમાં અમુક બેક્ટેરિયા હોય છે, શું થાય છે, દાંતના ઇનેમલ પર ચોંટી જાય છે અને શર્કરા એટલે ખોરાકના કણો જ્યારે ભરાઈ રહે એનું રૂપાંતર શેમાં કરે છે, એસિડમાં કરે છે. અને એસિડના કારણે તમારું દાંતની જે ઇનેમલ શું થાય છે, નબળી પડે છે અને તૂટી પણ જતી હોય છે. બરાબર, એના કારણે લાળરસ પણ એ શું થાય છે, દાંતની સપાટી સુધી પહોંચી શકતો નથી. બરાબર, હવે એના લીધે તમારી ઘણી વખત હવે આ જે સંક્રમણ જે થતું હોય દાંતની જે એટલે દાંતના ઉપર એક ક્ષારની સપાટી જામી જતી હોય, છરી જામી જતી હોય છે. બરાબર, એના લીધે શું થાય છે, દાંતમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આ વધારાની માહિતી તમારા ટેક્સ્ટબુકમાં આપેલી એ મેં તમને કીધી. હવે પાચન માર્ગનું જે પ્રક્રિયા આપણે આખી સમજી ગયા એને આપણે હવે એનિમેશન વિડીયો દ્વારા જોઈશું, એનું નિરૂપણ જોઈશું, જેથી તમને બધા જે મુદ્દા છે ક્લિયર થઈ જાય. બરાબર, અહીંયા જુઓ છો તમે, ખોરાક મુખ ગુહામાં દાખલ થયો. બરાબર, એનું ક્યાં રૂપાંતર થાય છે, નાના ઘટકોમાં રૂપાંતર થાય છે. બરાબર, તો અહીંયા મુખ્ય ભાગોમાં આપણે કયું આવશે કે અહીંયા શું થાય છે કે મુખ ગુહા દ્વારા મુખ ગુહાથી શરૂ થઈને પાચન તંત્ર ક્યાં સુધી લંબાયેલું હોય છે, મળદ્વાર સુધી લંબાયેલું હોય છે. બરાબર, અને સૌથી લાંબુ કહી શકાય. હવે આના મુખ્ય ભાગો કયા છે, તો મુખ ગુહા, પછી અન્નનળી છે, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને કયા બીજા અંગ આવશે, મળદ્વાર. આ ઉપરાંત જે અન્ય ગ્રંથિઓ છે એમાં યકૃત અને સ્વાદુપિંડ આવેલી હોય છે. બરાબર, તો આ બધા ભેગા થઈને શું કરે, પાચન તંત્રમાં કાર્ય કરે છે. હવે તમે જ્યારે ખોરાક ગ્રહણ કરો છો એટલે એમાં લાળ રસો અહીંયા ભેગી થશે. બરાબર, એમાંથી શું થશે, એનું સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે. હવે અહીંયાથી ખોરાકનું જે નાના ઘટકોમાં રૂપાંતર થયું છે, તો કયું અન્નનળીના માર્ગ દ્વારા ક્યાં વધે છે, આગળ વધતું હોય છે અને ક્યાં દાખલ થાય છે, જઠરમાં દાખલ થાય છે. હવે જઠરમાં જ્યારે દાખલ થાય છે તો એમાં શું થાય છે, જઠરની દિવાલને ખોરાકને મિશ્ર કરે છે. બરાબર, અને એમાંથી આપણે જોઈ ગયા કે શ્લેષ્મ, પછી તેનો સ્ત્રાવ થતો હોય છે, જઠર રસનો સ્ત્રાવ થાય છે અને આ ઉપરાંત HCl નો પણ સ્ત્રાવ થતો હોય છે, જેના કારણે ખોરાકનું અર્ધપાચન થાય છે. બરાબર, અહીંયા બેક્ટેરિયાનો પણ નાશ થતો હોય છે HCl ના કારણે, એસિડિક માધ્યમ રચવાના કારણે. હવે ખોરાક જે અર્ધપાચિત ખોરાક છે એ ક્યાં આગળ વધે છે, નાના આંતરડામાં દાખલ થાય છે. બરાબર, નાના આંતરડામાંથી પાછું યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી જે સ્ત્રાવ થતા હોય છે, સ્વાદુરસ અને કયું બીજું આવશે, પિત્તરસ, એ સ્ત્રાવ ક્યાં ભળતા હોય છે, નાના આંતરડામાં ભળતા હોય છે, જે પાચનમાં આપણને મદદરૂપ થાય છે. બરાબર, આ સ્ત્રાવ ભળતા તમે જોઈ શકો છો. હવે અહીંયા આ ઉપરાંત નાના આંતરડામાં શું થાય છે કે આંતરરસનો પણ સ્ત્રાવ થતો હોય છે, જે પાચનમાં મદદરૂપ થાય છે. બરાબર, એ બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છે. હવે
નાના આંતરડાની દિવાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે આંગળી જેવા પ્રવર્ધો હોય છે અને શું કહેવાય છે? રસાંકુરો કહેવાય છે. હવે અંદરની બાજુ રુધિર વાહિનીઓ આવેલી હોય છે. બરાબર, એ શું કરે છે? પોષિત ખોરાક એમાં શોષાઈ ગયો અને અપાચિત ખોરાક ક્યાં જશે? હવે મોટા આંતરડામાં દાખલ થાય છે. અહીં જોશો તમે મોટા આંતરડામાં દાખલ થતું હોય છે. બરાબર, હવે અહીંયા મોટા આંતરડાની પહોળાઈ પણ વધારે જોવા મળે છે. અહીંયા શું થાય છે કે વધારાના જે પાણી અને ક્ષારોનું શોષણ ક્યાં થાય છે? મોટા આંતરડામાં દાખલ થાય છે અને જે અપાચિત ખોરાક છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. ઓકે, તો આવી રીતે આપણે પાચન તંત્રની ક્રિયા થતી હોય છે. એનિમેશન દ્વારા તમને વધુ ખ્યાલ આવ્યો હશે. બરાબર, તો આજના વિડીયો માટે આટલું જ. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ઓકે, બાય, થેન્ક યુ, હેવ અ ગુડ ડે.